ભયજનક સપાટી પર પહોંચી છે। વડોદરામાં વરસાદે વિરામ તો લીધો છે, પણ પાણી નથી ઓસર્યા। નીચાણવાળા વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા છે। પૂર્વ વિસ્તારમાં અનેક સોસાયટીઓમાં પાણી ભરાયેલા છે, તો ટીપી રોડ પર પાણી ભરેલા જોવા મળ્યા છે। બાપોદ પરિવાર 4 રસ્તા વિસ્તારમાં પાણી ભરાયા છે। આજવા વાઘોડિયા રોડ પર પણ પાણી ભરાયેલા છે। ડભોઈ રોડની સોસાયટીઓમાં પણ હજુ પાણી ભરાયેલા છે। વિશ્વામિત્રી નદીની સપાટીમાં વધારો થતા અને વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી વટાવી દેતા અનેક વિસ્તારોમાં વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યા છે। કારેલીબાગ વિસ્તારમાં આવેલી જલારામનગર વસાહત છે, તેમાં પણ વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળ્યા છે, જેના કારણે લોકો પોતાનું જે ઘર છે તે ખાલી કરી રહ્યા છે। અહીંયા પોતાનો જે ઘર વખરી છે તે ખાલી કરીને અન્ય સ્થળે ખસેડી રહ્યા છે। આપ જોઈ શકો છો કે આ જે તમામ લોકો છે તે પોતાના ઘરના સામાન અહીંયાથી હટાવી રહ્યા છે। તમામ સામાન અહીંયા પેક કરી દેવામાં આવ્યો છે। શું કહેશો, ક્યાં લઈ જાઓ છો ઘરનો સામાન તમે? શિફ્ટ કરીએ છીએ। કેમ કે પાણી કદાચ આવે વિશ્વામિત્રીમાં તો અઘરું પડે, એટલે પછી કાઢવા માટે ટાઈમ ના મળે। હવે અહીંયાથી ક્યાં લઈ જશો સામાન? બીજી જગ્યાએ શિફ્ટ કરી દઈશું, ગોડાઉન બીજી જગ્યાએ શિફ્ટ। હા, શું કહેશો, આ તમારું જે તમામ સામાન છે આખો ક્યાં શિફ્ટ કરી રહ્યા છો? એમનો માંજલપુર છે, ત્યાં શિફ્ટ કરી રહ્યા છે। કેમ અહીંયા કેમ અહીંયાથી શિફ્ટ? એમ કે અમુક વાર છે ને વરસાદ આવી જાય તો ચાન્સ નહીં મળતો કે સામાન લઈ જવાનો, બધી ગાડીઓ થઈ જાય, પછી પાણી બધું એકદમથી આવી જાય તો ટાઈમ નહીં મળતો। તો અત્યારે ભલે આવે કે ના આવે તો પણ સામાન તો બહાર કાઢવું પડશે। વિશ્વામિત્રી નદીની સપાટી વધી રહી છે એટલા માટે? હા, એના માટે। અહીંયા તમે જોઈ શકો છો કે આ જે ઘર છે તેની અંદર બતાવવાની કોશિશ કરીશું અમે કે કઈ રીતના જે ઘરમાંથી પણ તમામ લોકો પોતાનો જે સર સામાન છે, ફ્રીજ, ટીવી, કપડાં, ફર્નિચર સહિતના તમામ જે સામાન છે તે ખસેડી રહ્યા છે। કેટલાક સામાન જે અહીંયા માળિયા પર ચડાવી દેવામાં આવ્યો છે, જેના કારણે જો પાણી આવે તો નીચેના ભાગમાં રહે તો નુકસાન જે છે તે ઓછું નુકસાન થાય, તેના કારણે પણ લોકો પ્રયત્ન કરી રહ્યા છે। અહીંયા જે અંદરનું આખું તમને બતાવી રહ્યા છે કે એક ઘરમાં અમે પ્રવેશી રહ્યા છે અને ઘરની બિલકુલ પાછળ વિશ્વામિત્રી જે નદીના પાણી છે તે પાણી આવી પહોંચ્યા છે, જેના કારણે લોકો પોતાનો જે સામાન છે તે અત્યારથી ખાલી કરતા દેખાઈ રહ્યા છે। આપ અહીંયા જોઈ રહ્યા છો કઈ રીતના વિશ્વામિત્રી નદીના જે પાણી છે તે અહીંયા બિલકુલ ઘરની પાછળ જોવા મળી રહ્યા છે અને આ પાણી જો સપાટી હજુ પણ વધશે તો સીધું જ પાછળથી વિશ્વામિત્રી નદીનું જે પાણી છે તે ઘરમાં પ્રવેશી શકે છે અને તેના કારણે જ આ ઘરનો તમામ જે સામાન છે તે અત્યારથી ખાલી કરવામાં આવી રહ્યો છે। સામાનને અન્ય સુરક્ષિત સ્થળે શિફ્ટિંગ કરવામાં આવી રહ્યું છે અને કહી શકાય કે તમામ લોકો અહીંયા અત્યારે શિફ્ટિંગની કામગીરી કરી રહ્યા છે। બેન, શું કહેશો, કેમ સામાન અહીંયાથી ખાલી કરી રહ્યા છો? पानी भरेगा अभी बोलते आधे कलाक में पानी भरेगा, इस वजह से हम लोग ने खाली किया है। सब सामान समेट के रखा है हम लोग ने। कहाँ ले जाएंगे सामान आप? सामान यहीं रखेंगे, हम बाहर जाके रुकेंगे। अब जब तक पानी उतरेगा तब तक हम लोग बाहर ही रुकेंगे। पैक करके ऊपर चढ़ा रहे हैं? हाँ, पैक करके ऊपर थोड़ा चढ़ा दिए, थोड़ा चढ़ाना है बाकी है। શું કહેશો, કેટલી મુશ્કેલી પડે છે આ પાણી દર ઘડી આવી જાય છે? બહુ પાણી આવી જાય છે, અહીં લગીને પાણી આવી જ જાય છે અને બધું સામાન બગડે એટલે અમે લોકો બધું સામાન મૂકી દઈએ છીએ ઉપર। આપણા ઘરની પાછળ પાણી આવી ગયું છે? ઘરની પાછળ આવી ગયું છે। હવે 1 કલાકમાં ઘરમાં પ્રવેશ થશે પાણીનો, એટલે બધું સામાન અમે હરકી રીતે મૂકી દઈએ। ઓકે, તો કેટલું નુકસાન થાય છે? તમે આજે તમારું પલંગ છે તો તમે હટાવી નથી શકવાના? નહીં શકતા, એ ખરાબ જ થવાનો, કેમ કે 3 દિવસ રહેશે એટલે એને કાટ લાગી જ જશે અને આ પાણીમાં એટલું ખરાબ વાસ ગંધાઈ એટલું હોય છે, બધું એની ભરાઈ જશે। બધો સામાન જે છે માળિયા પર ચડાવી દીધો તમે? બધું માળિયા પર ચડાવી દીધું છે। આજે ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ છે એને ક્યાં મૂકી તમે, જે તમારી ફ્રીજ? હજુ કશું મૂક્યું નહીં, એ અહીંયા જ પડ્યું છે। હવે જોઈશું, કોઈનો ટેમ્પો બોલાવીશું, બહાર રસ્તા પર મૂકી દઈશું। બહાર રસ્તા પર મૂકવો પડશે, કારણ કે કોઈ જગ્યા તેમની પાસે મૂકવા માટે નથી। અને આ જોઈ શકો છો કે આ જે પલંગ છે તે પલંગ પાણીમાં જો ગરકાવ થઈ જાય તો તે પલંગ ખરાબ થઈ જશે તેવું અહીંયા જે મકાન માલિક છે તે કહી રહ્યા છે અને તેઓ કહી રહ્યા છે કે 1 કલાકની અંદર આ ઘરમાં પાણી આવી જશે, એટલે કે ચોક્કસથી પાણી આવે તે પહેલાં આ તમામ લોકો સલામતીના ભાગરૂપે તમામ જે સામાન છે તે સામાન માળિયા પર ચડાવી રહ્યા છે, અમુક સામાન પેક કરીને બાંધી રહ્યા છે અને જે ઇલેક્ટ્રોનિક ઉપકરણો છે તેને રસ્તા પર મૂકીને આવશે તે પ્રકારની વાત અહીંયા લોકો કરી રહ્યા છે। એટલે આપ સમજી શકો છો કઈ રીતના વિશ્વામિત્રી નદીના પાણી ફરી વળતા કેટલાક લોકો મુશ્કેલીઓ મુકાય છે, તો કેટલાક લોકો પાણી આવે તે પહેલાં તમામ સામાન સુરક્ષિત સ્થળે ખસેડતા દેખાઈ રહ્યા છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા। તો વડોદરામાં વિશ્વામિત્રીની